જય માતાજી. તો આજ આપણે જવાનું છે મોગરા સોંપવા. તો આપણે તો કદી સોંપા નથી કે એમ સોંપવાના હોય ડુંગળી એમ સોંપવાની હોય મોગરાની. તે આજ આપણે જવાનું છે, હું તમને બધાને બતાવી કેમ સોંપવાનું હોય કેમ નહીં. આપણે બીજું બધું તો કામ ઘણું કર્યું પણ આવું મોગરા સોંપવાની એને જ જ્યાં કોઈ દી. તો ચાલો હું આજ તમને બતાવી. તો આપણે તૈયાર થઈ જશે સવારમાં. તો આપણે જવાનું છે આજ મોગરા સોંપવા. અને અમારા દયાબેન જો વાસણ ઉટકવા મળ્યા છે. આમ આપણે ઘડીક કામ કરાવીએ પછી આપણે જઈએ પછી તમને બતાવીશ. આપણે જો બુશેટ ને એવું બધું પહેરી લીધું છે ને ખેતરે આપણે પોગી ગયા છીએ. આપણે જો જાય છીએ સોંપવા. અને આજે આપણે ઘણા બધા છીએ આમ બધા જો પોગી ગયા છે, ટાળ્યા જાય છે. જો ચાલો આપણે જઈએ. આજે આપણે આવ્યા છીએ બહાર ગામ. આવું આપણે કોઈ દી કામ નથી કર્યું. તો આજ તમે પાછા કહેજો અમને કેમ સોંપાય કેમ નહીં, એ બધા કોમેન્ટમાં જરૂર કહેજો. આજ આપણે બહાર ગામ આવ્યા છીએ રક્ષામાં. તો ચાલો હમણાં તમને બતાવું. સો આજ આપણે લાડ બધા બહાર ગામ આવ્યા છીએ. શું લામ હોય કિશન આવડે છે ને? આ તો તોડકી છે. એક છલવી નાખી. એક હું લાવ્યો. જો તો આપણે થોડી ડુંગળી સોંપતા હતા ટાણ સુધી. તો થોડી ડુંગળી સોંપાઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે લાલ ડુંગળી સોંપવા. અને એને કહેવામાં આવે મોગરા. તો જો અમારા ભનું કાકા ઓલા પણ છે લાલ ડુંગળી લઈ જવાનું છે. આજ તો આપણે આવ્યા છીએ બહાર ગામ. તો ચાલો હમણાં તમને બતાવું. તો આમ બધા મળ્યા છે સોંપવા લાલ ડુંગળી. આપણે હવાના તો થોડી સોંપતા હતા, અટાણ લાલ ડુંગળી સોંપવા જાય છે. કાતલ રોજ હારે જ દાડીએ જાય, મજા આવે. હાલો બધા ડુંગળી ખાવા. આજ તો આવ્યા છે મોગરા સોંપવા. રોજ તો આપણે નથી નવું બીજું કામ કરતા હોય. આજ તો બહાર ગામ આવ્યા. માંડવી અમારે એતલ તો બોલો માંડવી ખાતા આવે છે. જો વીણતા આવે. તો આપણે ડુંગળી સોંપી દીધી છે મોગરા. ને હવે આપણે જાય છીએ ઘરે. જો બધા હાલતા થશે. કાતલ
જો 5 વાગી જશે, બહાર ગામમાં આવ્યા હતા એટલે થોડીક વહેલા સત્તા રજા આપી, નકર તો થોડુંક મોડું જવાનું હોય આપણે. તો ચાલો હવે આપણે બીજા બ્લોગમાં મળશું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો બ્લોગ આખો ગમ્યો હોય ને તો જરૂર ને જરૂર જોજો. અને મેં આજે મોગરા સોંપા આવ્યા હતા તો કહેજો તમે તમારા ગામમાં કેમ સોંપે કેમ નહીં, જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો. આવજો.